મોડી રાત્રે રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ અડાજણ બાપુનગરમાં હિન્દુ અને મુસ્લિમ કોમના ટોળા નજીવી બાબતે સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે પોલીસે સ્થળ ઉપર પહોંચીને મામલાને થાળે પાડ્યો હતો. જન્માષ્ટમીનો તહેવાર હોવાથી અડાજણ શીતળ 4 રસ્તા પાસે બાપુનગરમાં આવેલ હનુમાન મંદિરમાં સ્થાનિક હિન્દુ રહેવાસીઓ મોટી રાત્રે કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે મંદિરની સામે રહેતા મુસ્લિમ પરિવાર સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને હિન્દુ મુસ્લિમ કોમના ટોળા સામે આવી ગયા હતા. લાકડાના ફટકા, તલવાર જેવા હથિયારો સાથે ઘસી આવેલા બંને કોમના ટોળાએ સામે હુમલા કરી ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ રાંદેર પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી સાપરા, એસપી પ્રભાત આર દેસાઈ અને ડીસીપી એમએસ ભાભોર સહિતનો સ્ટાફ ઘસી આવ્યો હતો. પોલીસે બંને કોમના ટોળાને વિખેરી નાખી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ અંગે રાંદેર પીઆઈ સાપરાએ જણાવ્યું હતું કે સામાન્ય બાબતે ઝઘડો થતા બંને કોમના ટોળા સામે આવી ગયા હતા. તો હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. જ્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી હતી. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ સામે ટોળા આવી જતા બે ઈસમોને ઈજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.